નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લાના નવીન સાઠંબા તાલુકામાં તલાટી કમ મંત્રીઓના મહામંડળની સામાન્ય સભા યોજાઈ હતી. બાયડ તાલુકામાંથી વિભાજિત થઈ રચાયેલા સાઠંબા તાલુકાના તલાટી મંડળની આ મહત્વપૂર્ણ બેઠકમાં હોદ્દેદારોની નિમણૂક અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સભામાં સર્વાનુમતે પ્રમુખ તરીકે આમોદરના તલાટી ક્રમ મંત્રી અંકુર કુમાર દિનેશભાઈ પટેલની, ઉપપ્રમુખ તરીકે દેરોલીના રાજેશભાઈ મકવાણાની અને મહામંત્રી તરીકે બોરડીના ભરતસિંહ બી ઝાલાની વરણી કરવામાં આવી હતી. ઉપરાંત અન્ય કારોબારી સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી હતી. નવનિયુક્ત હોદ્દેદારોએ તલાટી ક્રમ મંત્રીશ્રીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કાર્ય કરવાની સાથે નવીન સાઠંબા તાલુકાના વિકાસ અને નાગરિકોની સેવા માટે પ્રતિબદ્ધ હોવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. વરણી બાદ ઉપસ્થિત તમામ સભ્યોએ નવા હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે.